સીતારાम, જય માતાજી, જય મામાદેવ। કેમ છો બધા? મજામાં છો? અમે આવ્યા બગોદર રાંદલ માતાજીના મંદિરે। તો અહીંયા રાંદલ માતાજીના મંદિરે અમે આ રાંદલ માતાજીના લોટા તેડ્યા ને એટલા માટે થઈને સૂર્ય રાનાદેવનું મંદિર છે ત્યાં જો બગોદર આવ્યા। પૂગીતા કયું ના ગયા, પૂજાઈ થઈ ગઈ પણ બ્લોગ બનાવવાનો હવે ચાલુ કર્યો કારણ કે આવ્યા એટલે પૂજાનો ટાઈમ થઈ ગયો હતો એટલે। આ તો અહીંયા કેટલા બધાના લોટા છે। આ એક સગવડ એકદમ સરસ થઈ ગઈ છે કે કોઈનું ઘર છે કે કોઈને ઘરે ટાઈમ ન હોય, બહારથી કોઈ આવ્યા હોય કે કંઈ સગવડ ન હોય, કોઈ કરે એમ ન હોય તો અહીંયા સરસ મજાના બગોદર રાંદલ માતાજીનું મંદિર છે ત્યાં આપણે માતાજીના લોટા તેડી દઈએ। આપણે અહીંયા આવવાનું, પૂજાપાઠ બધું આપણે હાથે કરવાનું, ગોણિયું ને એ લોકો જ કહી દે, બધું એ લોકો જ આખું મેનેજમેન્ટ બધું કરી દે। તો આ એક સગવડ મસ્ત છે। જો અહીં કેટલું બધું માણસ છે। જો આ બાજુ બગીચોની છે, આ બાજુ બસ આવવા માંડ્યા। અહીં બહુ બધાના માતાજી છે, એકના નથી, કેટલા બધાના હારે તેડાવે। પૂજા એ બધાની અલગ અલગ જ કરાવે, ભલે લોટા બધીના હારે તેડતા હોય તો લોટા બધી નામ અલગ અલગ જ હોય। જ્યાં મોટો પટ છે અહીંયા બધા જેના જેના લોટા હોય બધા પોતપોતાના હગારે ટુડકી વરી વરીને બેઠા છો। બધા કોઈ ઝાડવે બેઠા, કોઈ તડકે બેઠા, બધા અલગ અલગ રીતના બેઠા। આમે ઠંડી જેવું છે એટલે તડકો બધા વધારે પાસ કરે, એના એ લોકો વધારે છે। અહીં નહીં ઘણાય છે જેને માતાજી તેડ્યા, એ લોકોને શું કંઈ લાંબી કાંઈ નહીં, અહીંયા આવીને માતાજી તેડી લે। તો જો બહુ બધા પોતપોતાની રીતે બેઠા। ઓલો રૂમ છે એ માતાજીના લોટા તેડાઈ છે। આપણે ત્યાં બહુ બધી ભીડ છે એટલે થોડીક વાર પછી જઈશું ને બધીને ત્યાં અંદર માતાજીના દર્શન કરાવીએ। સૌની પહેલા ભગવાન ગણપતિ દાદાના ચરણોમાં વંદન કરી જવાના। ઓમ શ્રીમદ મહાગણાધિપતે નમઃ। જેના ઉપર તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ દેવને મનથી વંદન કરી જવાના। ઇષ્ટ દેવતા દેવ નમઃ। આપણા કુળદેવીમાના ચરણોમાં મનથી વંદન કરી જવાના। ઓમ કુળદેવતા દેવ નમઃ। લક્ષ્મીજી અને ભગવાન નારાયણના ચરણોમાં મનથી વંદન કરી જવાના। લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। જેની પૂજા કરવા માટે આપણે બેઠા છીએ એવામાં ભગવતી રાજરાજેશ્વરી રાંદલમાનાહમ દીર્ઘ આયુઃ સ્તુતિ ભવંતો ગુરુવંતો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘ આયુઃ। ધન્યોદર ભગવાન ગણપતિ દાદાની પ્રાર્થના કરી જવાની। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભો गौरीस्मृताय गणनाथ नमो नमस्ते। विनायकं गुरुं भानु ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये। हमारे बाबूवन सर्व कार्य सिद्धये। वंदन करवाથી मनोरथ છે, અમારી જે બધી મનોકામના છે માતાજી પૂર્ણ કરજો। હસ્તે મારી હું તો પ્રેમે ઉતાર તમારી આરે તીરમાં કમ્મા કમ્મા ભોળાંગમાં તે મારી હું તો પ્રેમે ઉતાર તમારી આરે તીરમાં દરિયા ની મારી કરો મેઘાય પારસે આરો પાડો પડે નો મનમાં કે નો પારસે તારા ચરણો તો તારે મારી તો કેને ઉતારું મારે આરે તીરમાં અમ્મા ભોળા ઘરમાં મારી તો કેને ઉતારું મારે આરે તીરમાં। જો આ રાંદલ માતાજીના લોટા છે, બહારથી તો બ્લોક બનાવ્યો હતો, અહીં બહુ બધી ગળદી હતી તો ત્યારે તો અંદર અવાય એમ નહોતું। અત્યારે જો બધી ગોળીઓ જમી લીધું, જમણવાર પૂરો થઈ ગયો, બધા અડધા ગાર્ડનમાં આટા મારે, અડધા અંદર આટા મારે। અમે જો રાંદલમાં પાસે બેઠા, જો કેટલા બધા લોટા છે, સરસ મજાનો શણગાર કરેલો છે, મલક બધા માતાજીના લોટા તેડેલા છે ને અમે જો બેઠા છે તો બહુ જ મજા આવી। આજ તો રવિવારે છે ને ઓસામપુર અમારી એનિવર્સરી છે એટલે આજે અમારા લગ્નને 11 વર્ષ થયા। અહીંયા જો 46 લોટા છે માતાજીના ને અમારા આજે મેરેજ એનિવર્સરી છે તો જો આજે અસલ મજાનું ધાર્મિક કાર્ય થયું
ને અમે સરસ મજાના અહીં માતાજીના લોટા બગોદર રાખ્યા હતા અને એકદમ મજા આવે ને અહીંયા બધી વ્યવસ્થા સરસ છે. જમણવારે એકદમ સરસ હતો, બધું આ લોકો જ ગોઠવી દે, આ લોકો જ કરી દે. તો કોઈને પણ અહીંયા માતાજીના લોટા તેડવા હોય તો બધું સરસ છે. જેને કોઈ હોય નહીં, કોઈને બહારથી મહેમાન આવ્યા હોય, અત્યારે તો બહુ બધા એનઆરઆઈ આવ્યા એટલે વધારે પડતા તો અહીંયા યુકે વાળાના જ માતાજીના લોટા છે. આપણા ઇન્ડિયાવાળાના તો ઓછા છે. આપણે તો જો કે આ બધો પ્રસંગ ઘેર કરતા હોય, પણ કોઈ એકલ હુકલ હોય એવી માનતા હોય ને એવું કંઈક ઓચિંતું હોય તો આપણે અહીંયા તેડી શકીએ. બધું બહુ મસ્ત હતું. જો કેવા મસ્ત માતાજી બેઠા બધા.